ઓમ નમઃ શિવાય. દ્વિતીય ચરણની શિવ યાત્રામાં અમે ગઈકાલે ગંગાસાગર યાત્રા પૂર્ણ કરીને આજે જગન્નાથપુરીમાં આવી ગયા છે અને સવારમાં અમને શ્રી જગન્નાથ ભગવાનના સારા એવા દર્શન, સરસ બહુ જ સારી રીતના દર્શન થઈ ગયા છે અને અમે પોતાની જાતને બહુ જ કૃતજ્ઞ એ કર્યા છે. આ તમે જોઈ શકો છો, આ જગન્નાથપુરીનું ભગવાન શ્રી જગન્નાથનું મંદિર છે. આ ઝૂમ કરીને જુઓ, આ જગન્નાથ ભગવાનની ધજા હવામાં લહેરાઈ રહી છે અને અમે બિલકુલ સામે ઊભા રહ્યા. દ્વિતીય ચરણમાં અમે જગન્નાથપુરીના દર્શન બહુ જ સારી રીતના કરી શક્યા છે. 12 જ્યોતિર્લિંગની યાત્રામાં 3 જ્યોતિર્લિંગ અને વાસુકીનાથ સાથે ગંગાસાગર અને 4 ધામમાં આ બીજું જગન્નાથ ધામની યાત્રા અમે આજે પૂર્ણ કરીએ અને અમે બપોરે ભુવનેશ્વરથી શ્રીશૈલમ જવા રવાના થયા છે અને એ અમારું બીજા ચરણનું 4થું જ્યોતિર્લિંગ હશે મલ્લિકાર્જુન. ત્યાંથી અમે રામેશ્વર જઈશું અને 5મા જ્યોતિર્લિંગના દર્શન કરીશું. રામેશ્વર એ અમારું દ્વિતીય ચરણનું છેલ્લું સ્થાન હશે. લીનાબેન, આજે જગન્નાથપુરીના દર્શન કરીને તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. આ છે એ જગ્યા છે કે જ્યાં જગન્નાથપુરીમાં રથયાત્રા ભરાય છે અને આ એ ગ્રાન્ડ રોડ છે. અહીંયા આ મંદિરની સામે જ રથયાત્રા થતી હોય છે અને આ જ રોડ ઉપર આ રથયાત્રા, આ મંદિર છે નો પ્રવેશ દ્વાર છે મુખ્ય. તો ગર્ભદ્વાર જે ધજાવાળો ભાગ દેખાય છે ત્યાં ભગવાન શ્રી જગન્નાથ બિરાજમાન છે. આ રીતે દ્વિતીય ચરણની યાત્રાનો અમે આગળ પ્રારંભ થઈ રહ્યો છે. હવે આપણે શ્રીશૈલમ મલ્લિકાર્જુનમાં મળીશું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.